આપ સૌ જાણો જ છો કે હમણાં વર્લ્ડમાં શું થઈ રહ્યું છે. અસંખ્ય જીવોની હિંસા ચાલી રહી હોય અને સૌ ચાહતા હોય કે આ બધું બંધ થાય, ત્યારે મને શ્રી મહાવીર સ્વામી ભગવાનની યાદ આવે છે, જેઓએ અહિંસાનો સંદેશ આખી દુનિયાને આપ્યો હતો અને એ સંદેશ ઉપર સદીઓથી અડગ રહ્યા હોય તો જીન શાસનના દરેક સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓ છે. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. આજે ખૂબ પાવન દિવસ છે. વર્તમાનના જીન શાસનના રચયિતા અને અહિંસા પરમો ધર્મના સંદેશને સૌને પહોંચાડનાર 24મા તીર્થંકર ત્રિશલા માતાના વીર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ છે. આપણે બધા જાણીએ છીએ કે મહાવીર સ્વામી ભગવાનને બે માતાઓનો સ્નેહ મળ્યો હતો. એક માતાએ જીવન આપ્યું હતું અને બીજી માતાએ જન્મ અને સંસ્કાર આપ્યા હતા. આઈ નો યુ નો ઓલ ઓફ ધીસ, બટ શું તમે જાણો છો કે આનું કનેક્શન આપણા ગુરુદેવ સાથે શું છે? સૂર્યનો અસ્ત થતા ચંદ્ર બાજી સંભાળીને સૌમ્યતા પ્રસરાવતા હોય છે તે સામાન્ય ઘટના છે, બટ ચંદ્રના વિરહે ઇન્દ્રએ બાજી સંભાળી લીધી હોય, આ એક વિશેષ ઘટના છે. આ શબ્દો મારા નથી. આ શબ્દો સાક્ષાત આપણા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ ગુરુવર શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબના છે, જેઓએ આચાર્ય પદવી પ્રદાન મહોત્સવની પત્રિકામાં લખ્યા છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે મોક્ષમાં પધાર્યા હતા, ત્યારે આપણા ગુરુદેવ ઘણી નાની ઉંમરના હતા અને ત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબે આપણા ગુરુદેવને સાનિધ્ય અને વાત્સલ્ય આપીને ઉછેર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ સાહેબને કોટી કોટી વંદન. અને શાસનના રચયિતા જેના થકી આપણને આટલા ઉત્કૃષ્ટ આચાર્ય ભગવાનની નિશ્રા મળી, દર્શન મળ્યા, આશીર્વાદ મળ્યા, વાણી સાંભળવા મળી, એવા વર્તમાનના શાસનના રચયિતા શ્રી મહાવીર સ્વામી ભગવાનને કોટી કોટી વંદન અને નમન. આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.